હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલ. ચલો પહેલાં હાથ ધોઈ લઈએ. ચલો રેસીપી સ્ટાર્ટ કરશું. આજે આપણે બનાવીશું સિંગના મૈસૂર પાક, ફરાળી આઠમ સ્પેશિયલ. સિંગદાણા મૈસૂર પાક કોને કોને બનાવ્યો છે, કોને કોને ખાધો છે, કોમેન્ટમાં જરૂરથી કહેજો. તો એના માટે પહેલાં આપણે શાંતિથી ટાઈમ આપી અને સિંગ શેકી લેવાની રહેશે. ઉતાવળ નહીં કરવાની. મસ્ત લાલ રંગની સિંગ થાય ત્યાં સુધી આપણે શેકી લઈશું. દેખાય છે ને દાણા તમે? ધીમા તાપ, પછી એને ઠરવા દઈશું. ચલો તો પહેલાં હું તમને મૈસૂરનું માપ બતાવી દઉં કે કેટલી કેટલી વસ્તુ જોઈશે. પરફેક્ટ કરવો હશે તો એમાં માપ પ્રમાણે તમે લેશો ને વસ્તુ, તો તમારું પરફેક્ટ મસ્ત મૈસૂર પાક તૈયાર થશે સિંગદાણાનું, અને તમને ખાવાની બી ફ્રેન્ડ મજા આવશે. તો આપણે જરૂરિયાત પ્રમાણે વસ્તુ લઈ લઈશું. મેં 3 બાઉલ લીધા છે. એકમાં જશે ખાંડ, એકમાં મેં સિંગદાણા લીધા છે. તમને એવું લાગતું હોય તો ખાંડ 1-2 ચમચી ઓછી રાખજો, ચાલશે, બરાબર. પણ ઘી અને સિંગદાણા તો પ્રોપર માપી જ લેજો. ચાલો તો માપ હું તમને બતાવી દઉં. જો પોણી વાટકી જેટલું ઘી લઈ લેવાનું, સિંગદાણા છે અને ખાંડ છે. પરફેક્ટ બધું માપ બરાબર તમારે લેવાનું રહેશે, તો મૈસૂર પાક થશે તૈયાર. હવે સિંગદાણા જે આપણે શેકી લીધા છે એને આપણે પહેલા મિક્સરમાં પીસી લઈશું. આ છે ઘી પોણી વાટકી જેટલું, આ છે ખાંડ, આ છે સિંગદાણા. તો એને પહેલા પીસી લઈશ. થીજાયેલું છે એટલે થોડું 1 ચમચી ઓછું ઘી હશે ને તો ફ્રેન્ડ ચાલશે, બરાબર. પણ પીગળેલું હોય તો થોડું વધારે લેવું પડશે આનાથી. હવે એને ચાળી લઈશું આપણે સિંગદાણા, એટલે એકાદો ભૂકો પેલું રહેતું હોય ને તો નીકળી જાય. એના માટે ચાળી લઈ લઈશું, અને ચાળી અને પછી હું તમને કઈ રીતે કરું એની પ્રોસેસ બતાવું. એકવાર આ ફરાળમાં કે પ્રસાદ ધરાવવા ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ. બહુ જ મસ્ત થાય છે અને તમને મજા બી આવશે. ચલો ફ્રેન્ડ, મેં ચાલુ બંધમાં પીસી લીધું છે. તમારે મિક્સર એવું ચાલુ બંધમાં પીસી લેવાનું. જેટલો ભૂકો હતો એટલો આપણે આમાં લઈ લીધો છે, બરાબર. હવે આપણે વાટકીના માપથી 1/4 ભાગની ચમચી એમાં પાણી રેડી, અને હાલ ગેસ ચાલુ નથી કરવાનો. સિંગનો ભૂકો મેં પીસીને લીધો છે, એમાં હું પાણી એડ કરીશ અને એને મિક્સ કરી લઈશ. હાલ કોઈ વસ્તુ આપણે ચાલુ ગેસમાં નથી કરવાની. એમાં જશે ખાંડ. ખાંડમાં કંઈ હોતું તો નથી, પણ ચેક કરી લેવાનું ફ્રેન્ડ. પાણી ઓછું લાગે તમને, એનું મિક્સ થઈ જવું જોઈએ. ખાંડ પાણીને બધું ભેગું આ રીતે, આ રીતનું ખાંડ અને પાણી મિક્સ થઈ જવું જોઈએ. ખાંડ, પાણી અને જે આપણો સિંગદાણાનો ભૂકો હતો એ રીતે. તમારે થોડા ઓછા શેકવા હોય તો ઓછા શેકવાના. મેં મસ્ત લાઇટ બ્રાઉન રંગના કર્યા હતા એટલે મારો સિંગદાણાનો કલર આવો છે, બરાબર. આ રીતે મેં 1/4 ભાગનું પાણી લીધું, પોણી વાટકી મેં સિંગદાણાનો ભૂકો લીધો, પોણી વાટકી ખાંડ લીધી, અને હવે હું એડ કરી દઈશ અંદર પોણી વાટકી જેટલું ઘી, જે મારા જોડે ઘરનું ચોખ્ખું હતું એ. બધું આપણે મિક્સ કરી લઈશું. એમ લાગે કે બરાબર મિક્સ થઈ ગયું છે બધું, પછી આપણે ગેસ ચાલુ કરીશું. આ છે મારું સિંગનો મૈસૂર પાકની જે મેં વસ્તુ લીધી છે, ક્વોન્ટિટી મેં તમને કહી દીધું છે. એક જ સરખી મેં રાખી છે. સિંગદાણા પોણી વાટકી, ઘી પોણી વાટકી, ખાંડ પોણી વાટકી, અને 1/4 ભાગની ચમચી મેં પાણીથી, જે ખાલી મિક્સ કરવાનું હતું મારે, ખાંડ અને સિંગદાણા. હવે આપણે એને ધીમા તાપે તમારે 5 મિનિટ સુધી શેકી જવાનું. જે છે ફ્રેન્ડ શેકવામાં જ છે. માપ તો આપણે પરફેક્ટ કીધું મેં તમને. હવે હું એને 5 મિનિટ સુધી ધીમા તાપે મસ્ત શેકી લઈશ. પછી હું તમને બતાવું. આલુ 3 વસ્તુ ભેગી થઈ અને આવું થયું છે. એ જો શેકે જ જવાનું, પણ જ્યાં સુધી શેકો તમારા જોડે ટાઈમ હોય, તમારે જે વાસણમાં એને લેવાનું હોય એ વાસણ પહેલાંથી ગ્રીસ કરી રાખવાનું. એલ્યુમિનિયમનો ડબ્બો લો, સ્ટીલનો ડબ્બો લો, કોઈ ચોરસ હોય તમારી જોડે બ્રેડ બનાવવાનું, કેક બનાવવાનું ટીન, તો એ લો. આવો કોઈ ડબ્બો લો,
તો એને પહેલાંથી તમારે ગ્રીસ કરીને રાખવાનો રહેશે, કારણ કે પછી થયા પછી તમને ટાઈમ પ્રોપર નહીં મળે ફ્રેન્ડ. ઓકે, તો ચલો હવે આપણે એને ધીમા તાપે કઢાઈને ચોટે નહીં એ રીતે હલાવી જઈશું. આમાં ગેસ ફૂલ કરવાનો નથી, જે છે એ શેકવામાં જ છે, એટલે તમારે ધીમા તાપે મગજ તમારું મસ્ત શાંત રાખી અને એને શેકે જવાનું. બહુ જ મસ્ત બનીને તૈયાર થશે ફ્રેન્ડ. ફરાળ બી છે અને એક નવી વસ્તુ બી છે, ટ્રાય ચોક્કસથી કરજો. ચલો તો હું એને શેકી અને તમને 5 મિનિટ પછી કેવી એની થિકનેસ થાય છે એ બતાવું. જો 5 મિનિટ થયા છે તો આવા બબલ્સ થવા લાગશે. 5 મિનિટ દેખાય છે ને તમને? હા, હજુ ઘી છૂટવામાં તો 5 થી 10 મિનિટ લેશે. તમને એવું લાગે કે તમે જોડે ઊભા છો, નોનસ્ટિક વાસણ તમારું મજબૂત છે, જાડું છે, તો તમે ગેસ ફૂલ કરીને બી એને મસ્ત શેકી શકો છો ફ્રેન્ડ. મેં થોડી વાર ગેસ ફૂલ કર્યો છે. જ્યારે જાળી પડશે ને ત્યારે ઓટોમેટિક ઘી આજુબાજુથી તમને છૂટું પડેલું લાગશે. આ બધું ઘી આપણું મેલ્ટ થઈ ગયું છે અંદર. હજુ આપણે 5 મિનિટ એને શેકે જઈશું આ રીતે. ચલો ફ્રેન્ડ, હવે જો એનું પેન છોડવા લાગ્યું છે ને? ટોટલ મારે 10 મિનિટ થઈ છે. ધીમો ફૂલ ગેસ કરતે કરતે મેં શેકી લીધો છે. આ રીતે તમારે જાળી પેન છોડવા લાગે, આજુબાજુથી એમ લાગે કે ઘી આજ સાઈડમાં દેખાવા લાગ્યું છે, ત્યારે તમારે તમારા વાસણમાં લઈ લેવાનું. હજુ 2 મિનિટની વાર છે. એવું લાગે તમારે તો ગેસ થોડો ફૂલ કરી લેવાનો. ટાઈમ થઈ ગયો છે. જો જાળી પેન છોડી દેશે. હવે આપણે જેમાં ગ્રીસ કર્યું છે એમાં લઈ લઈશું અને જે ઘી ઉપર આવશે એને એનાથી જ અંદર જાળી થશે. હાલ આપણે એને અડવાનું નથી. 5 મિનિટ એને છોડી લઈશું, પછી આપણે એના ગરમ ગરમમાં જ કાપા પાડીશું. બહુ જ મસ્ત નીકળ્યો એવી છે અને એકદમ ક્રન્ચી કરકરો થયો છે. હું તમને બતાવું. અને એની જાળી દેખાય છે ને તમને અંદર? પ્રોપર શેકાયો બી બહુ જ મસ્ત છે. આ છે મૈસૂર. તમે એને તોડીને બી ટ્રાય કરશો ને, બહુ જ મસ્ત બને છે. જો એની પરફેક્ટ જાળી દેખો અંદરથી દેખાય છે. હવે હું તમને એને તોડીને બી બતાવું કે જો લાગે છે. ખાવામાં બી તમને એટલી જ મજા આવશે ફ્રેન્ડ. ચોક્કસથી બનાવજો, પણ થોડો ઠંડો થવા દેવો પડશે. પછી એના પીસ કે આખો ભાગ જેમાં તમે એને રાખ્યો હશે ને એ નીકળી જશે, શેપ આખો.